મહેસાણા જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના મકતોપુર ગામ પાસે હાઈવે પરથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. એલસીબીને મળેલી બાતમીના આધારે મકતોપુર ગામ નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનના નંબરના ટાટા ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં ઉપરના ભાગે કાળી માટી ભરેલી બોરીઓ અને નીચે છુપાવવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 974 જેટલી પેટીઓ અને 41,676 જેટલી દારૂની બોટલો, ટાટા ટ્રક અને મોબાઈલ ફોન તથા રોકડ સહિત કુલ 1,73,00,000થી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે દારૂનો માલ મોકલનારા બન્ના નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.